રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે। રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી। સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી। દાદરા નગર હવેલી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે જે પ્રમાણે કરી છે, સૌરાષ્ટ્રના જે કેટલાક જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જોવામાં આવી રહી છે। વરસાદની આગાહીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે। નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે જ ડાંગમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। હજુ પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે।